સો ભવન્સ કોલેજમાં વરસતા વરસાદની વચ્ચે અમે લોકો આજે ટ્રી પ્લાન્ટેશન કરવા જઈ રહ્યા છીએ અને એનું ખાસ કારણ એ છે કે દર વર્ષે અહીંયા છે ને ટ્રી પ્લાન્ટેશન તો થાય જ છે, પરંતુ આ વખતે જ્યારે એમણે મને મેલ કર્યો અને કહ્યું કે અમારે પર્ટિક્યુલર અમુક પ્રકારના ઝાડની રિક્વાયરમેન્ટ છે, શું એએમસી પૂરી પાડશે કે નહીં, એટલે મને તો હું જઉં પણ ખરા અને સરને જ પૂછું, જે પ્રિન્સિપલ છે અહીંયાના, કે સર તમને કેવી રીતે ખબર પડી કે અમે પણ આ રીતે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ? કોર્પોરેશનના માધ્યમથી અને આપણે જે સોશિયલ મીડિયામાં જે જાહેરાત કરેલી હતી એના અનુસંધાને અમારા ઇકો ક્લબના ડાયરેક્ટર સતીશ ખડિયાએ આપનો સંપર્ક કર્યો અને આપણે એવી અમને ઓફર કરી કે તમને જે જોઈએ છે પ્લાન્ટેશન અમે તમને પૂરા પાડીશું અને તમારું જે ગ્રીન કેમ્પસ છે એને વધુ ગ્રીન બનાવવાનો અમે પ્રયત્ન કરીશું અને અમારા માધ્યમથી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરી શકીએ અને વિદ્યાર્થીઓ પણ એમના સોસાયટીમાં પણ આવા પ્લાન્ટેશન કરાવે, એમની રિક્વાયરમેન્ટ કોર્પોરેશનને જણાવે ને આપનો પણ એમાં સહકાર અને બધાને મળી રહે એવો અમારો એક આશય હતો ને એટલા માટે જ તમને અહીંયા આમંત્રિત કર્યા છે. મિશન 3 મિલિયન ટ્રીઝ હોય કે પછી એક પેડ માં કે નામ, આ બધા કેમ્પેન્સ દર વર્ષે આવશે અને ક્યારેક વિડીયો બનાવીશું, ક્યારેક નહીં બનાવીએ. માય બેબી ટ્રી તરફથી આ છેલ્લો વિડીયો છે, પરંતુ કેમ્પેન હજુ પણ ચાલે જ છે, તો મિસ ના કરતા એ ઓપોર્ચ્યુનિટી, કારણ કે વરસાદ આવે છે ને ત્યારે જે ઝાડ વાવવાનો મોકો લાવે છે.